સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલની કાર બેકાબુ બની હતી અને બે બાઇક સવારોને અડફેટે લીધા હતા। અકસ્માતમાં બંને બાઇક સવારોને ગંભીર ઇજાઓ પહોંચી છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હિરેન પટેલ દારૂના નશામાં ધૂત હાલતમાં કાર ચલાવી રહ્યો હતો। મોટા વરાછાના વ્યસ્ત માર્ગ પર તેની કાર અચાનક દિશા બદલીને સામે આવતી બે બાઇક સાથે અથડાઈ હતી। અથડામણ એટલી ભારે હતી કે બંને બાઇક સવારો રસ્તા પર ફેંકાઈ ગયા। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તરત જ ઇજાગ્રસ્તોને બચાવવાની કામગીરી હાથ ધરી અને એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા। હાલ બંને ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તબીબી ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે। ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કાર ચલાવનાર ઇન્ફ્લુએન્સરને સ્થળ પર જ પકડી લીધો હતો। ગુસ્સામાં ભરાયેલા લોકોએ રસ્તા પર જ તેને બરાબરો મેથી પાક ચખાડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો।